પંચમહાલ જિલ્લામાં વિશ્વ ઉદ્યમિતા દિવસનું ભવ્ય ઉજવણી કરવામાં આવી, જ્યાં વિદ્યાર્થીઓ માત્ર નોકરી શોધનાર જ નહીં પરંતુ અન્ય લોકોને રોજગારી પૂરી પાડનાર જોબ ગીવર બને તેવા હેતુથી સ્વદેશી જાગરણ મંચ ગુજરાત પ્રાંત અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ ઉદ્યમિતા દિવસની ઉજવણી થઈ છે। વિદ્યાર્થી વ્યવસાય સુધી આત્મનિર્ભર ભારત તરફ એક પગલું આ થીમ હેઠળ આયોજિત પ્રેરણાદાયી કાર્યક્રમમાં યુવાનોને વ્યવસાય, ઉદ્યોગ અને સ્વરોજગારના ક્ષેત્રમાં સફળતાપૂર્વક આગળ વધવા માટેનું વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગ અધિકારીઓ અને ઉદ્યોગ જગતના અનુભવી નિષ્ણાતોએ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધીને ઉદ્યમિતાની નવી તકો, નવીન શરૂઆતો માટેનું આયોજન અને સરકારી પ્રોત્સાહક યોજનાઓ અંગે ચર્ચા કરી યુવાનોને આત્મનિર્ભર બની દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા। વિશ્વ ઉદ્યમિતા દિવસના નિમિત્તે અમને યુનિવર્સિટીમાં બોલાવ્યા છે। અમને મોટિવેટ કર્યું છે આ દિવસ માટે કે કોઈ બી પોતાનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો, પોતાને શું કરવું છે તે કરવું। બીજા તો ઘણું બધું આવીને કહી જાય છે, પણ તમારે કેવી રીતે આગળ વધવું છે, બિઝનેસ કેવી રીતે સ્ટાર્ટઅપ કરવો છે તે શીખવાડે છે। કોલેજમાંથી આવ્યો છું। અમે અમારી યુનિવર્સિટીમાં વિશ્વ ઉદ્યમતા દિવસના નિમિત્તે એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, તેમાં અમે પાર્ટિસિપેટ થયા હતા। એ પ્રોગ્રામમાં અમારે એ જણાવવામાં આવ્યું કે અમે પોતાના પર્સનલી જોબ કઈ રીતે કરીએ છીએ, કારણ કે સરકારી જોબ બહુ ઓછી છે હમણાં। તેના લીધે લોકો પોતાનું એના હતાશ થઈ જાય છે અથવા કોઈ ઊંધા કદમ ઉઠાવે છે। એને ધ્યાનમાં રાખીને વિશ્વ ઉદ્યમતા દિવસ નિમિત્તે અમને એવું બધું જણાવવામાં આવ્યું કે તમે પોતાની જોબ અથવા પોતાની કોઈ નવો વ્યવસાય કઈ રીતે શરૂ કરી શકો છો અને એના વિશેની અન્ય ઘણી બધી માહિતી આપવામાં આવી છે। મને આનંદ છે કે આજે વિશ્વ સાહસિકતા દિવસ 2026ની ઉજવણી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, સ્વદેશી જાગરણ મંચ અને આપણા યુનિવર્સિટીના NSS વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવી। આ કાર્યક્રમની અંદર આપણે પ્રતિનિધિ સ્વરૂપે દરેક કોલેજમાંથી 5 પ્રતિનિધિઓ બોલાવ્યા। એવી રીતે લગભગ 350 જેટલા વિદ્યાર્થીઓ છે એ જુદી જુદી કોલેજના પ્રતિનિધિ સ્વરૂપ આજે ઉપસ્થિત રહ્યા છે।